2016 થી આ સ્કૂલ બંધ કરવામાં આવી છે। જે નનપુર પ્રાથમિક શાળાની કોઈ કામગીરી થતી નથી। નમસ્કાર મિત્રો, હું છું યોગેશ બહારિયા। આપ જોઈ રહ્યા છો આપનું છોટાઉદેપુર। સમાચારમાં વાત કરીશું સંખેડા તાલુકાની નનપુર પ્રાથમિક શાળાની, જ્યાં ધોરણ 1 થી 8ની સરકારી પ્રાથમિક શાળાનું નવું મકાન ન બનતા છેલ્લા 7 વર્ષથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત આ શાળાનું જૂનું મકાન જર્જરિત બનતા તેને બંધ કરવું પડ્યું હતું। બિલ્ડિંગના અભાવે હાલમાં શાળાના વિદ્યાર્થીઓને અલગ અલગ 3 જગ્યાએ બેસાડી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। કેટલાક વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયત કચેરીના મકાનમાં, કેટલાકને આરોગ્ય વિભાગની કચેરીમાં, જ્યારે થોડા વિદ્યાર્થીઓને શાળાના બાકી રહેલા એકાદ બે ઉપયોગી ઓરડામાં બેસાડવામાં આવે છે। પરિણામે અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને અલગ અલગ સ્થળે ભણવું પડે છે, જેના કારણે શિક્ષણ વ્યવસ્થામાં અવ્યવસ્થા સર્જાય છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષે શાળામાં અંદાજે 114 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જ્યારે હાલ સંખ્યા ઘટીને 98 રહી છે। શાળાના મકાનના અભાવે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। માતા પિતા પણ બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત બન્યા છે। 7 વર્ષથી આવી સ્થિતિ હોવા છતાં હજુ સુધી શાળાના નવા મકાન માટે કોઈ સ્પષ્ટ કામગીરી શરૂ ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે નનપુર પ્રાથમિક શાળાનું નવું મકાન ક્યારે બનશે અને બાળકોને યોગ્ય શૈક્ષણિક સુવિધા ક્યારે મળશે। પ્રાથમિક શાળામાં આજે 2016 થી આ સ્કૂલ બંધ કરવામાં આવી છે। જે છોકરાઓને અહીંયા ભણાવવાને પંચાયત ઘર આરોગ્ય વિભાગ છે ત્યાં બેસાડવામાં, ત્યાં બનાવવામાં આવે છે। સરકારને વારંવાર રજૂઆત કરવાથી પણ સરકાર આનો કોઈ ઉકેલ આવતો નથી। જેમ કે ગ્રાન્ટ 2016ની છે તે કારણે કોઈ પણ આના એ છે તે લેવા માટે તૈયાર નથી, અને હાલની પરિસ્થિતિ પ્રમાણે એને 10 ગણી એ થઈ ગઈ ગ્રાન્ટની। એના માટે કોઈ અધિકારીઓ કે એ કરવા માટે કામ કોઈ કરતું નથી। છોકરાઓને કઈ ભણવામાં આવે છે? એ પંચાયત છોકરાઓને તો પંચાયત ઘર છે, પછી આરોગ્ય કેન્દ્ર છે, ત્યાં બેસાડીને ભણાવવામાં આવે છે। નનપુર પ્રાથમિક શાળાની કોઈ કામગીરી થતી નથી। વારંવાર રજૂઆત કરતા છોકરાઓને બહાર ભણવા મોકલે છે, અને આ સ્કૂલની કોઈ કાર્યવાહી કરતા નહીં, અને આ શાળા ભાગેલ પડેલી છે, એનું કોઈ નિરાકરણ આવતું નથી। 2016 થી કોઈ કામગીરી મળતી નથી અહીંયા, એટલે પંચાયત ઘરમાં અને આરોગ્ય કેન્દ્રમાં એમ ભણાવીને શિક્ષકો એ કરાવે છે। તો આ શાળાની વહેલી તકે બાંધકામ કરે એવી અમારી રજૂઆત છે।